ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આલુવા અને સાદરા બ્રિજનું લોકાર્પણ કર્યું છે। રસ્તામાં મુબારકપુરા ગામે કાફલો રોકીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો છે। આલુવા અને સાદરાના ગ્રામજનોનું મુખ્યમંત્રી અભિવાદન ઝીલ્યું છે। સાદરાના જક્ષણી માતાના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માતાજીના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી છે। મંદિરના પૂજારીએ મુખ્યમંત્રીને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ પણ આપ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આશીર્વાદ મેળવ્યા। આલુવા સાદરા બ્રિજનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારે રસ્તામાં મુબારકપુરા ગામે કાફલો રોક્યો હતો। ત્યાં ગ્રામજનોને મળ્યા, તેમની સાથે વાર્તાલાપ કર્યો, સંવાદ કર્યો, ચર્ચાઓ કરવામાં આવી। આલુવા અને સાદરાના ગ્રામજનોનું મુખ્યમંત્રીએ અભિવાદન પણ ઝીલ્યું છે। પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। એક હર્ષનો માહોલ ત્યાં સર્જાઈ ગયો મુખ્યમંત્રીના આગમનથી। સાદરાના જક્ષણી માતાના મંદિરે દર્શનાર્થે મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ માતાજીના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી। ત્યાં લોકો સાથે જે વાર્તાલાપ કર્યો, હર્ષોલ્લાસની એક અમુક પળો મુખ્યમંત્રીએ ત્યાં માણી છે અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ પણ લીધા છે।